અરબ સાગરમાં માલવાહક જહાજમાં આગ લાગી। મુંબઈ આવી રહેલા માલવાહક જહાજમાં આગ લાગી। ભારતીય નૌસેનાએ આઈએનએસ સુરતને ઘટના સ્થળ પર મોકલ્યું। સિંગાપોરના કાર્ગો શિપમાં આગ લાગી। રાહત અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી। આ દ્રશ્યો જે સામે આવ્યા છે, અરબ સાગરમાં માલવાહક જહાજમાં આગ લાગી। મુંબઈ આવી રહેલું હતું આ માલવાહક જહાજ કે જેમાં આગ લાગવાની ઘટના બની। ભારતીય નૌસેનાએ આઈએનએસ સુરતને ઘટના સ્થળ પર મોકલ્યું છે। સિંગાપોરના કાર્ગો શિપમાં આ આગ લાગી છે। જોઈ શકાય છે એક્સક્લુઝિવ દ્રશ્યો, જે રીતે માલવાહક જહાજમાં આગ લાગી અને તેના જે ધુમાડા છે આકાશમાં ઊંચે જઈ રહ્યા છે। મુંબઈ આવી રહ્યું હતું આ માલવાહક જહાજ। અરબ સાગરમાં આ માલવાહક જહાજની અંદર આગ લાગી તેની તસવીરો સામે આવી છે। ભારતીય નૌસેનાએ આઈએનએસ સુરતને ઘટના સ્થળ પર મોકલ્યું છે। સિંગાપોરનું આ કાર્ગો શિપ છે જેની અંદર આગ લાગી છે। આગની જ્વાળાઓ જોઈ શકાય છે અને તેમાંથી જે ધુમાડા નીકળી રહ્યા છે, આકાશમાં ઊંચે સુધી તેના ધુમાડા જોવા મળી રહ્યા છે। મુંબઈ આવી રહ્યું હતું આ માલવાહક જહાજ કે જેમાં આગ લાગી છે। સિંગાપોરનું આ કાર્ગો શિપ જેની અંદર આગ લાગી।